ગુજરાતમાં આમ તો સાર્વત્રિક વરસાદ છે, પરંતુ ખેડૂતો માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે તે વિશે વાતચીત કરવા માટે અત્યારે મારી સાથે આગાહીકાર અંબાલાલ પટેલ છે, તેમની સાથે વાત કરીશું। દાદા શું કહેશો? જી દાદા શું કહેશો? ખાસ કરીને વરસાદી પરિસ્થિતિ, ઓગસ્ટ મહિનો એની શરૂઆત થઈ ચૂકી છે, એમાં પણ સાર્વત્રિક વરસાદ છે। આ ઓગસ્ટ મહિનો ખેડૂતો માટે કેવો રહેશે? આ ઓગસ્ટ મહિનો ખેડૂતો માટે જોવા જઈએ તો લગભગ ઘણા ભાગોમાં વરાપ થવાની સ્થિતિમાં હતી, ત્યાં હવે વરાપ થવાની સ્થિતિ રહેશે નહીં, કારણ કે આજે શનિવારે સવારે વરસાદ થયો છે, એટલે લગભગ આજ સાંજ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગોમાં તારીખ 4 આવતીકાલ સુધીમાં 7 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે। મહેસાણાના આજુબાજુના કેટલાક ભાગમાં જળભરાવ સ્થિતિ જેવી શક્યતા રહેશે। આ ઉપરાંત રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે। આ ઉપરાંત કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તદ ભાગોમાં 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ છોટાઉદેપુર, પંચમહાલ અને ગોધરાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ભાગોમાં લગભગ 5-6 ઇંચ કે વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગોમાં 6 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને રાજ્યના પૂર્વીય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને નવસારી, સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યાં કે ત્યાં એક સિસ્ટમ બની રહી છે, આ સિસ્ટમ જે છે આગામી 5મી તારીખ સુધીમાં ગુજરાતની તરબોળ કરશે, જેમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં આજ સાંજ સુધીમાં હળવા ભારે વરસાદી ઝાપટા આવી શકે છે અને 24 કલાક સુધીમાં તો લગભગ અમદાવાદના નીચાણવાળા ભાગોમાં ભારે વરસાદી ઝાપટાથી પાણીનો જળભરાવ સ્થિતિ ઊભી થઈ શકે છે। ગાંધીનગરમાં પણ લગભગ હળવા ભારે વરસાદી ઝાપટાથી જળભરાવની સ્થિતિ ઊભી થઈ શકે છે। જો કે આ વરસાદ અતિવૃષ્ટિ જેવો ન કહેવાય, પરંતુ આમ છતાં જે ભારે વરસાદી ઝાપટા છે તેના લીધે અમદાવાદ અને ગાંધીનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં લગભગ થોડુંક સાવચેત રહેવું ઇષ્ટ રહે, કારણ કે આ ભાગોમાં ઝોપડપટ્ટી કે જેવા નીચેના ભાગોમાં જળભરાવ સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે। ઉપરાંત તારીખ 12, 13, 14 ને 15માં એક સિસ્ટમ લો પ્રેશર ઉત્તર ગુજરાત ભાગમાં થશે અને આ વખતે પણ લગભગ બંગાળના ઉપસાગરમાંથી જે સિસ્ટમ આવશે તે સિસ્ટમના કારણે તારીખ 12, 13, 14 ને 15માં પણ ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે। તારીખ 17મી પછી જે વરસાદ થશે એ મઘા નક્ષત્રનું પાણી સારું હશે। આ ઉપરાંત તારીખ 26મી ઓગસ્ટથી એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ જે છે એ ડીપ ડિપ્રેશનમાં કે ડિપ્રેશન સુધી જઈ શકે અને જેના લીધે આ સિસ્ટમના કારણે ફરી પુનઃ ગુજરાતમાં લગભગ 28 તારીખ સુધીમાં વરસાદ આવી શકવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લા નીનોની કન્ડિશન સપ્ટેમ્બરમાં થવાની શક્યતા રહેશે, એટલે સપ્ટેમ્બર માસમાં પુનઃ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઓગસ્ટ માસમાં થોડોક વરસાદ મધ્યમ રહ્યો છે કે ત્યાંની જે ખાદ ઓછી રહે તે સપ્ટેમ્બર માસ પૂરો કરશે અને 10મી ઓક્ટોબરથી પણ એક ચિત્રા નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે જોવા જઈએ તો આ ઓગસ્ટ માસ જે છે એ હમણાં તો કેટલાક ભાગમાં મહેસાણા, બનાસકાંઠા ઉપરાંત દાંતા અને શામળાજીના સંલગ્ન ભાગોમાં તેમજ કચ્છના કેટલાક સંલગ્ન ભાગોમાં જે ભારેથી અતિભારે વરસાદ કરવાની શક્યતા તો રહેશે જ, પરંતુ સપ્ટેમ્બર માસમાં પણ હવાના હળવા દબાણ ઊભા થશે। અરબી સમુદ્રમાં પણ હવાનું હળવું દબાણ ઊભું થશે। બંગાળ ઉપસાગરમાં પણ હવાનું હળવું દબાણ ઊભું થશે, જેમાંથી બંગાળ ઉપસાગરનું હવાનું હળવું દબાણ ભારે હોય
સપ્ટેમ્બર માસમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લા નિનોની અસર પણ સપ્ટેમ્બર માસમાં થતાં ત્યાંની પણ અસર થશે. એટલે હવે જે ચોમાસું જે છે એ ગુજરાતમાં લગભગ 103% જેવું રહેવાની શક્યતા, 106% જેવું રહેવાની શક્યતા રહેશે. દેશમાં 103% જેવું રહેવાની શક્યતા રહેશે. છતાં આમ છતાં દેશમાં ચોમાસું નબળું કહી શકાય, કારણ કે કેટલાક ભાગોમાં વરસાદ થશે તો કેટલાક ભાગમાં ખંડીય વૃષ્ટિ રહેશે. હજુ ઘણા ભાગમાં વરસાદ થયો નથી, પરંતુ એકંદરે ચિત્ર જોવા જઈએ તો આ ચિત્રમાં દેશના ભાગોમાં ચિત્ર સારું રહેશે. અને જે પ્રશાંત મહાસાગરમાં લા નિનોની કન્ડિશન બનતા વેપાર વાયુનું જોર આવી શકવાની શક્યતા દેશમાં રહેશે અને બંગાળ ઉપસાગર સપ્ટેમ્બરમાં ભારે સક્રિય રહેવાની શક્યતા રહેશે. ડીપ ડિપ્રેશનો બનશે.